નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બહુ એક રસપ્રદ મજા આવે એવા વિષય પર વાત કરવાના છીએ. માણસ ઊંઘતો હોય, ભર ઊંઘમાં હોય, તો એને જગાડવા આપણે શું કરીએ? આપણે બૂમ પાડીએ, નામ બોલીએ એનું. દાખલા તરીકે એનું નામ મ પરથી છે, અ પરથી છે, ગ પરથી છે, લ પરથી છે, કોઈ પણ. હવે એ જે પહેલો અક્ષર જે નામનો છે ને ભાઈ, દાખલા તરીકે અશ્વિન, અશોક, અરવિંદ, એટલે આવું. પછી કોઈનું નામ છે બીજલ, ભારતી, આ નામ છે, પણ એમાં જે પહેલો અક્ષર છે એ જે ઉચ્ચારિત થાય અને એનાથી એને કાનમાં શ્રવણ શક્તિ કહીએ છીએ ને, આ દરેક પ્રકારની આપણી જે ઇન્દ્રિયો છે એને દરેકનું અલગ અલગ કામ છે. એવી રીતે તો એને તરત એના કાનમાં એ અવાજ પહેલો અક્ષર જાય, એના પ્રભાવથી એ સુપ્ત હોય, ભર ઊંઘમાં હોય તો પણ જાગી જાય. જોજો, તમારે જોવું હોય તો જોઈએ. એની બહુ સરસ મજાની વાત છે કે રાજા ભોજના દરબારમાં એક પરદેશી આવેલો, બધી જ જાતની ભાષાઓ બોલે, એકદમ કડકડાટ. એટલે એ એમ કે મારી માતૃભાષા કઈ? એટલે આપણે દાખલા તરીકે જે ગુજરાતમાં જન્મ્યો હોય તો ગુજરાતી હોય, તમિલ, તેલુગુ, એની માતૃભાષા. તો આ માતૃભાષા કઈ એમ સવાલ પૂછ્યો. પેલો માણસ એકદમ, જેને કે શતાવધાની, બધી જ વસ્તુની ખબર પડે એ ટાઈપનું. પહેલા આપણા વર્ષો પહેલા આ બધી વિદ્યાઓ હતી. એક સાથે 10 વસ્તુઓ સાંભળી સમજી શકે અને જવાબ આપી શકે અને દશાવધાની કહેતા. એવી રીતે 100 વસ્તુઓ જોનાર સમજનારને શતાવધાની કહેતા. તો એ માણસ એ રીતે હતો. એટલે પછી ત્યાં કાલિદાસ એમના દરબારમાં કહ્યું, આ તો ચેલેન્જ છે ભાઈ. 10 ભાષાના પંડિતો બોલાવીને એની સાથે વાત કરાવી તો બધાએ એને એમ જ કહ્યું કે ના, આની માતૃભાષા આ જ લાગે છે ભાઈ. તો ગુજરાતી બોલે, મરાઠી બોલે, રાજસ્થાની ભાષા બોલે, પછી ભોજપુરી બોલે, બંગાળી બોલે, બધી જ ભાષાઓ એ ફળફળ બોલતો જાય ને સામે જવાબ આપતો જાય. એવું લાગે જ નહીં કે એની આ ભાષા માતૃભાષા છે, કળી જ ના શકાય, સમજી જ ના શકાય. એટલે કવિ કાલિદાસ કે કઈ વાંધો નહીં, હવે એ ચેલેન્જ હતી. તો કવિ કાલિદાસે એનું નામ પૂછ્યું. એટલે એને કહ્યું મારું નામ આ છે, કે ભાઈ મારું નામ ભૈરવ છે, કે મારું નામ કેશવ છે. એવી રીતે એને પોતાનું નામ કીધું, મારું નામ કેશવ છે દાખલા તરીકે. હા, હવે કાલિદાસે એને કહ્યું કે કાલે સવારે હું જવાબ આપું. અને રાત્રે પેલા ભાઈને શાંતિથી જમાડીને સુવડાવી દીધા. સવારે કાલિદાસ વહેલી સવારે પહોંચી ગયા મળસ્કે અને બૂમ પાડી જોરથી, કેશવ. અચ્છા, એટલે પેલો તો ભર ઊંઘમાં હતો, મળસ્કું થઈ ગયેલું ભર ઊંઘમાં. એટલે એકદમ જાગી ગયો અને જોરથી બોલ્યો કે હા બોલો, શું કામ છે? બસ પછી કાલિદાસ જતા રહ્યા અને દરબારમાં આવીને પછી રાજાને કહ્યું કે મહારાજ, આની માતૃભાષા ગુજરાતી છે. એટલે સમજવાની વાત એ છે કે માણસ પોતાના નામનો જે પહેલો અક્ષર, એનો એના જીવન પર બહુ મોટો પ્રભાવ હોય. તો આજે આપણે જેમનું નામ અ અક્ષરથી, અંગ્રેજીમાં એ કહેવાય, અથવા આ અક્ષરથી, આ આશ્લેષ, આશીષ, આ બધા જે નામ છે અ અથવા આ, એટલે એથી શરૂ થતા હોય એ લોકો, અથવા તમારા પરિવારમાં જેમનું નામ અ થી શરૂ થતું હોય, આથી શરૂ થતું હોય, એ લોકોની નામશાસ્ત્ર, અંકશાસ્ત્ર, ન્યુમરોલોજી અને વાઇબ્રેશન, અક્ષરના વાઇબ્રેશન બહુ અલગ વસ્તુ છે. આપણે ત્યાં એના માટે આખું માતૃકા વિવેક, માતૃકાઓ એટલે અક્ષરોને માતૃકા કીધેલું, એના વિશેનું બહુ વિશદ સંશોધન થયેલા છે. તો એ બધા જ વિષયો નું સંકલન કરીને વ્યક્તિનો સ્વભાવ, એના વિચારો, થોટ પ્રોસેસ, એની સક્સેસ, ફેલ્યોર, સ્ટડી, કરિયર અને જીવનના અનેક પાસાઓ પર આ નામના પહેલા અક્ષરનો પ્રભાવ હોય. તો આપણે આ વિડીયોમાં જાણીશું કે આવા લોકો, એટલે કે અ અથવા આથી જેમનું નામ થતું હોય શરૂ, એનો સ્વભાવ અને વ્યક્તિત્વ, ગુણ અને અવગુણ, એમનો સ્નેહ, પ્રેમ, રોમાન્સ, દાંપત્ય જીવન, અભ્યાસ અને કેરિયર, વેપાર, પ્રોફેશન, ધંધો, ધન સંપત્તિ, એમની માનસિકતા, સ્થિરતા કે અસ્થિરતા, જીવનના ખાસ પડકારો અને સફળતા માટેના ગુપ્ત સિક્રેટ મંત્ર, અને છેલ્લે એક યંત્ર અમે બતાવશું. યંત્ર વિશે વાત કરશું તમારા અક્ષર પ્રમાણેનું. તો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે. વિડીયોને લાઈક અને શેર કરવાનો છે. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો તમારા સ્નેહી મિત્રોને શેર કરજો, ફોરવર્ડ કરજો, અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તેથી તમને આવનારા વિડીયોના નોટિફિકેશન મળશે. અને હા, કોમેન્ટમાં તમારે જય શ્રી રામ અને તમારું નામ શું છે એ લખવાનું છે, કારણ કે ન્યુમરોલોજીના જે જાણકારો છે, અંક વિદ્યાના, એ લોકો નામના બધા અક્ષરો પરથી પણ ભવિષ્યની વાતો કરે છે અને એમાં ઘણી બધી સાચી આવતી હોય છે. તો એ જે અંક વિદ્યા, ન્યુમરોલોજી, એ આપણે ત્યાં કેરલામાં વધારે, સંસ્કૃતમાં એ બધામાં પ્રચલિત હતી. એમાંથી પશ્ચિમમાંથી કીરો, સેફેરિયલ, એ બધા જે કહેવાય, અહીંયા આવી અને આ બધી વિદ્યાઓ કોઈક રીતે પોતાની શીખીને ગયા ને પોતાની રીતે ત્યાં રજૂઆત કરીને એના પણ એ લોકોને બહુ સારી સફળતા મળેલી. ને એ અભ્યાસના આધારે અત્યારે આપણે ત્યાં ભારતમાં ન્યુમરોલોજીનો ઉપયોગ બહુ રીતે વધી ગયો, ઘણો બધો, કે લોકો પોતાના મોબાઈલ નંબર, પછી પોતાનો
પોતાના ઘરના નંબર, પોતાની ગાડીના નંબર, બધું એ રીતે ન્યુમરોલોજી પ્રમાણે ગોઠવે. એનીવે આજે આપણે કરવાના છે વાત અ અને આ વિશે. ન્યુમરોલોજીની ભવિષ્યમાં ક્યારેક વાતો કરશું. આ અમારી ચેનલમાં અમે સૌ પ્રથમ શરૂઆતથી જ એક રાખેલી છે ધારણા, અથવા તો અમારી એ કે બહુ ડિટેલની જ્યોતિષની વાતો બહુ મોટી કરવી નહીં, સામાન્ય સમજ પડે એ રીતે રજૂઆત કરવાની. હા, ક્યારેક વચ્ચે અમે એવી વાતો કરીએ કે જે જ્યોતિષના અભ્યાસુ હોય અથવા ગૂઢ વિદ્યાઓના અભ્યાસુ હોય એમને ખ્યાલ આવે એવી થોડીક વાત હોય 1-2 મિનિટ પૂરતી. બાકી સામાન્ય રીતે જે સામાન્ય લોકોને સમજ પડે અને પોતાનો વિશ્વાસ રહે એના માટે જ આ વાત અમે સરળતાથી રજૂ કરીએ છીએ. બહુ ડીપ નોલેજ અથવા ગૂઢ જ્ઞાનની ઊંચી વાતો અત્યારે કરવાનો અમારો ઉદ્દેશ જરા પણ નથી. અને આ જેમને અમારો સંપર્ક કરવો હોય, જ્યોતિષ વિષયક માર્ગદર્શન વગેરે જોઈતો હોય, ન્યુમરોલોજી બધું જ, તો એ અહીંયા સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપેલો છે એની પર સંપર્ક કરવાનો, મેસેજ કરવાનો. મહેરબાની કરીને ડાયરેક્ટ કોલ કરવો નહીં, કારણ કે વ્યસ્તતાને લીધે જવાબ આપી શકાય નહીં ને સામા માણસને ખરાબ લાગે. મેસેજ કરો તો અમારી અનુકૂળતાએ જવાબ આપીએ અને જે પ્રોસેસ બતાવવામાં આવે એ ફોલો કરવાની. એ કરશો પછી અમારી સાથે વાત થઈ શકશે, ફોનથી રૂબરૂ વાત થઈ શકે. તો આગળ ચાલીએ. જેમનું નામનો પહેલો અક્ષર અ અથવા આ હોય એ લોકો બોર્ન લીડર એટલે જન્મજાત નેતૃત્વના ગુણવાળા હોય. હંમેશા એ મોખરે આગળ રહેવાનું પસંદ કરે, એ લાઈનમાં છેલ્લા ઊભા ના રહે. ક્રાઉડ અથવા ભીડને અનુસરે નહીં, એ લોકો ભીડને દિશા આપે કે આપણે આ રસ્તે ચાલવું જોઈએ. લીડરશિપ ને એમનો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ ગજબનો હોય. એમ્બિશિયસ એટલે તો મહત્વાકાંક્ષી હોય. નાનપણથી જે લોકોના મગજમાં એવા બધા ખુરાફાતી વિચારો ચાલતા હોય, કંઈક નવું કરવું, કંઈ અજીબ કરવું, મોટું કરવું, સમથિંગ બિગ, આ બધું જેમના નામનો અક્ષર અ અથવા આથી શરૂ થતો હોય તેમનામાં મૂળભૂત રીતે હોય. આમ અંગ્રેજી પ્રમાણે આ એ અક્ષર છે ને તે ન્યુમરોલોજીના નંબર 1 સાથે ટ્યુનિંગમાં આવે. બીજા અક્ષરો છે આઈ, જે, વાય વગેરે, પણ આ એની વાત છે. આ લોકો રાજસિક પ્રકૃતિવાળા, રોયલ ટ્રીટમેન્ટ જોઈએ એમને, અને આ અક્ષર પોઝિટિવ વાઇબ્રેશન વાળો છે. એટલે અ અથવા આ અક્ષરની અસર નીચે આવનારા માણસોમાં સત્તાવાહી સ્વભાવ, ઓથોરિટેરિયન, ચંચળતા, કાર્યદક્ષતા, એ લોકો આળસુની જેમ પડી ના રહે, એક્ટિવ હોય, બુદ્ધિ પ્રાધાન્યતા, ઇન્ટેલિજન્ટ, અને યોજક બુદ્ધિ એટલે કે કોઓર્ડિનેશન, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, એમાં એમનું દિમાગ જબરજસ્ત ચાલે, વ્યૂહરચના જેને આપણે કહીએ. અને આ લોકોને અ અથવા આ અક્ષરથી જેનું નામ શરૂ થતા હોય ને એ લોકોને કોઈના પણ દબાણ અને ઉપકાર બેવની નીચે રહેવાનું બહુ પસંદ પડે નહીં. કોઈ એમનું કંઈક કામ કર્યું હોય તો તરત એને એનો ઋણનો બદલો આપી દે એ લોકો. અને એ જ રીતે કોઈ એમને એમ કે ભાઈ આમ જ કરવાનું છે તો એ તરત સામો એનો પ્રતિકાર કરી દે. ત્યારે વિચારે નહીં કે સાચી વાત છે, ખોટી વાત છે, એવું નહીં, પણ એક વાર તો એમ કે એમની પર કમાન્ડ ના કરી શકાય. અને આ વાળા પાસેથી જો તમારે કામ લેવું હોય તો એમની સાથે કોમ્પ્રોમાઇઝિંગ અને રિક્વેસ્ટ વાળા ટોનમાં વાત કરવાથી સફળતાના ચાન્સ વધી જશે. ગમે તે જગ્યાએ કોઈ પણ ધંધો, નોકરી કે મંડળ ગમે તેમાં આ લોકો હોય તો એમાં આગેવાની વાળો ભાગ ભજવે, આગળ રહે ભાઈ. એમનામાં જે ઇન્ટેલિજન્સ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશનની અંદરની જન્મજાત જેને કે ને બાય ડિફોલ્ટ જે ખૂબીઓ છે એને લીધે શું થાય કે ગમે તેવી ક્રિટિકલ ડિફિકલ્ટ સ્થિતિ હોય એમાંથી એ બહાર નીકળે, આગળ આવી જાય. દે ગેટ ધેર વે, એમને એમનો રસ્તો એ ગમે તે કાઢી લે ભાઈ, ગલી કૂચીમાંથી. અને એમને જે કામ કે જે એરિયામાં કામ કરતા હોય, જે વિષયમાં એ રિસર્ચ કરે, એમાં મહેનત કરે અને બધું જ જાણી લે, જેને કહેવાય તજજ્ઞતા, એક્સપર્ટાઇઝ. અને ગમે તે નોકરી ધંધો હોય એમાં તે આગેવાન, કાર્યવાહક, એટલે એમ કે ને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એવું તરીકે કામ કરતા થઈ જાય. કશી જ ખબર ના હોય જે વિષયની, તેમાં પણ એ ડીપ સ્ટડી કરીને મહેનત કરી દે. એકવાર એમને નાખી દીધા ગમે ત્યાં કોઈ પણ ફિલ્ડમાં, એ લોકો એટલા ડીપમાં રિસર્ચ કરીને બધું કરીને એમાં આગળ વધી જાય અને ટોપ પર બેસી જાય. ટોપ 5માં નંબર લઈ આવે એ લોકો છેવટે. એ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, કોઈ પણ કોર્પોરેટમાં અથવા ગવર્મેન્ટમાં, ગમે ત્યાં જો એ બોસ હોય અથવા આ અક્ષરવાળા, તો એમના વ્યવહારમાં પણ એમનું વર્તન એવું સ્પષ્ટ હોય કે જેને લીધે એમના જે સબોર્ડિનેટ હોય એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનારા માણસો હોય એમની સ્નેહ, પ્રીતિ, આદર એ બધું મેળવે અને એમની પર એવો પ્રભાવ અને એમનું વજન પડે એમના વાતનું, એમના વ્યવહારનું, કે એમની લીડરશિપમાં કંઈ પણ કરવા એ લોકો તૈયાર થઈ જાય. એનું રીઝન એ છે કે અ અને આ અક્ષરથી જેમનું નામ શરૂ થાય ને એ લોકો કેરિંગ નેચરવાળા, બીજાની ચિંતા કરે, પોતાની જાતને તકલીફમાં મૂકીને ઘણી વખત એ મદદ કરે ને એના કારણે બી હેરાન થતા હોય એ જુદી વાત છે, પણ આ એમનો બેઝિક સ્વભાવ. એટલે એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનારા માણસો એ કહે કરવા તૈયાર થઈ જાય ભાઈ.
પછી એ લોકોને અંદર ઈચ્છા એવી હોય, આ જે કંઈ એમને ઉપકાર કરે, સારું કરે, એની પાછળ એક અંદર ગુપ્ત ઈચ્છા એવી હોય કે લોકો મને માન આદર આપે અને મારી સત્તા નીચે મારા અંડરમાં રહીને મારી ઈચ્છા પ્રમાણે કામ કરે. હવે એ લોકો જો શરૂઆતમાં એમની સ્થિતિ એવી હોય કે ટીમમાં કામ કરવું પડે, કોઈ એમના ઉપર 2-3 બોસ હોય, તો ધીમે ધીમે એ સ્થિતિમાંથી પોતાને બહાર કાઢી લે અને પોતે ટીમ લીડર બની જાય. ગમે તે, કાં તો નવી ટીમ બનાવી લે, લાઈનમાં જો છેલ્લો નંબર હોય ને તો બાજુમાં ઉભા રહીને નવી લાઈન શરૂ કરી દે. એવું આ લોકોનું હોય. અને આ અક્ષરના જે વાઇબ્રેશન્સ હોય, આંદોલન હોય, તે ખાસ કરીને મસ્તક સાથે સંબંધ ધરાવે છે. એટલે આ દિમાગ સાથે જેનો સંબંધ હોય એ લોકો ખાસ કરીને બુદ્ધિ, ચાતુર્ય, હોશિયારી, સ્માર્ટનેસ એવા ગુણ ધરાવે જ ધરાવે. એટલે એમનો દિમાગ એકી સાથે 50-100 વસ્તુઓ પર વિચાર કરી શકે. ફળદ્રુપ દિમાગ અને આ અક્ષરવાળાનું. અને એમનો એનર્જીનો ફ્લો એટલો બધો હોય કે એક સાથે 8-10 દિશાઓમાં એ એનર્જીનો પ્રવાહ વહેતો રહે, બધાની એ કંટ્રોલ કરી શકે, બધાનું ધ્યાન રાખી શકે. જેવી રીતે સૈન્યની ટુકડીઓ હોય અને સૈન્યનો જનરલ હોય, સેનાપતિ હોય, તો પૂરા બધા જ વ્યૂહનું ધ્યાન રાખે અને ક્યાં કોણે કેવી રીતે હુમલો કરવો, ક્યાં ડિફેન્સ કરવું. એવી રીતે માર્કેટિંગમાં હોય, બીજા બિઝનેસમાં હોય, પોતાના રાજકીય ગ્રુપમાં હોય, સામાજિક સંગઠનમાં હોય, ત્યાં બધે આ લોકો પોતાનો અલગ પ્રભાવ છોડે અને જ્યાં જરૂર પડે ત્યાં એક કડક, ક્રૂર અને કપટયુક્ત વ્યવહાર કરતા પણ ડરે નહીં. એમના મનમાં કોઈ ગિલ્ટ થાય, પાપબોધ એવું બધું હોય નહીં. અને સીધી વાત છે ભાઈ, જે સૈનિક હોય, કારણ કે આ અક્ષર એ 1 નંબર અને મંગળ એની રાશિ, જે રાશિ મેષ રાશિ આવે તો મંગળનો પ્રભાવ, આ બધું જે સમિત ભેગું થાય ને, તે માણસને એટલો પાવરધો બનાવી દે કે એ લક્ષ્ય નક્કી કરે અથવા એને સોંપવામાં આવે કે તમારે આ લક્ષ્ય હાંસલ કરવાનું છે. એ બાય હુક ઓર ક્રૂક ગમે તેવી તોડફોડ, મરોડ, મોજ કઈ બી કરે ભાઈ, અને એ કામ કરી લાવે. અને એટલું જ્વલંત સફળતા સાથે એક પોતાના ગોલ અથવા ટાર્ગેટ એ બધું એચીવ કરે. હા, એમને નાના ટાસ્ક આપીને તમે મોટો ગોલ એચીવ કરાવી શકો, એ પણ શક્યતા ખરી. ઘણી વખત એ લોકો જાતે બધું કામ ના કરે, એ બીજા બધાનો ઉપયોગ કરે. એમાં પણ એ પાવરદાર, હોશિયાર હોય. એ પહેલેથી આખો પ્લાન બનાવી દે, યોજના બનાવી દે, નક્કી એમને ટાસ્ક આપ્યો અથવા ગોલ આપ્યો કે ટાર્ગેટ આપ્યું, તો એ જાતે એમાં એકદમ ચાલો એચીવ કરવા દોડી જવું એવું નહીં કરે. એ આખો પ્લાન આપી દીધો, બનાવી દીધો, અને પછી એમને જે રિસોર્સની જરૂર હોય એનો ઉપયોગ કરી લે, ટીમ બનાવી દે, અને એ કામ બીજાઓ પાસે કરીને પોતાનું નામ મોટું કરે અને સફળતા મેળવે. એનું કારણ છે કે એમનામાં છે ને નવી યોજનાઓ, ઇનોવેટિવ વાતો, પછી ગુપ્ત અને સિક્રેટ મિશન. ઘણી વખત એવા મોટા ગુપ્ત જે વાતો હોય કે લોકોને ખબર ના હોય, તેનું પગેરું ગમે તે રીતે એ કાઢી લાવે એ લોકો. અને એ સમાજના ભલા માટે હોય. આ ગુનાખોરી કે એવી બધી વસ્તુઓમાં એ લોકોની બહુ જ સમજ પડતી હોય, પણ જરૂરી નહીં કે એમાં લિપ્ત થઈ જાય. અને જો એમના જન્મના ગ્રહોને એના આધારે જો એ ક્રિમિનલ એક્ટિવિટીમાં પડી ગયા તો એમાં પણ એ લોકો આતંક મચાવી દે, જેને કહે ને કે ચારે બાજુ કારો કેર વર્તાવી દે, એવું પણ આ લોકોમાં જોવા મળે. પણ એ ડિપેન્ડ્સ અપોન એમના જે જન્મના ગ્રહો હોય એના આધાર પર. પણ સામાન્ય રીતે આ લોકો એમનો જે પ્રભાવ, એમનું માન આદર જળવાયેલું રહે એવા વ્યવહાર કરવાનું પસંદ કરે. કારણ કે એમને ભેજું ફળદ્રુપભાઈ, ક્રિએટિવ દિમાગ, ઇનોવેટિવ વિચારો થકી અને પોતાની સર્જક શક્તિ, સર્જનાત્મક શક્તિ થકી પોતાના પરિવાર, પોતાના સમાજ અને પોતાના પ્રદેશ, દેશ એનું ભલું કરવાની અંદર એક ખેવના એમનામાં રહેલી હોય ભાઈ. આ અંક વિદ્યાના જે અને નામશાસ્ત્રના જે ગ્રંથો છે એમાં એવું બતાવેલું છે કે અ અથવા એ અક્ષરના ગુણની બીજી એક ખાસ વિશેષતા એ છે કે નામમાં ગમે ત્યાં અને ગમે ત્યારે તેની સત્તાના વર્ષ આવે. ન્યુમરોલોજીના ગ્રંથો એમ કે નામનો જે શબ્દ હોય તેમાં દરેક અક્ષરની સત્તા 9 વર્ષ સુધી રહે છે. એટલે દાખલા તરીકે અજીત નામ છે તેમાં એ પહેલું આવે, પણ અરવિંદ નામમાં ARVIND તેમાં પણ એ નથી આવતો. તો કોઈકનું નામ દાખલા તરીકે માધવ છે, માંથી શરૂ થયું, પણ એમાં બીજો અક્ષર એ આવશે, પછી એવી રીતે DH, પછી ત્રીજો એટલે 5મો અક્ષર એ આવશે. તો પહેલા એમના 9 વર્ષ ને પછી એના 9 વર્ષ. એટલે બીજો આ નામમાં ગમે ત્યાં એ અથવા અ હોય તેમાં, એટલે એ સત્તાના, એની સત્તાના અથવા અની સત્તાના 9 વર્ષ આવે ત્યારે એ માણસના કાર્યક્ષેત્ર, નોકરી, ધંધા કે સામાજિક વ્યવહાર જીવનમાં ખાસ મહત્વના ફેરફાર આવે છે. આ ન્યુરોલોજીમાં લખેલું જ ભાઈ. જેમના નામમાં ગમે ત્યાં એ આવતો હોય તો એ 9 વર્ષનો પીરિયડ ગણવાનો હોય. ત્રીજા નંબરે 9 આવતો હોય, પહેલો, બીજો, ત્રીજો
ત્રીજો નંબર, તો પહેલા 18 વર્ષ કાઢીને 18 થી 27નો ગાળો એમના લાઈફમાં ગમે તે રીતે ઊંચે લઈ જાય ભાઈ. એમના લાઈફમાં ઊંચી સફળતાઓની ઉડાન મળે, એક રેકોગ્નિશન મળે. આ ન્યુમરોલોજીસ્ટો જે હોય બધા, એ લોકો આ પ્રેક્ટિસ કરીને બતાવે કે આ ગાળો તમારો લાઈફનો જોરદાર થશે. આપણું જ્યોતિષ છે એ અલગ વસ્તુ છે, આ ન્યુમરોલોજી, અને એને આ અક્ષર વિદ્યા સાથે બહુ સારો સંબંધ છે અને એમાં પ્રેડિક્શન બી સાચા આવે છે. ઘણા ટેરો કાર્ડ વાળા બી છે, તે વિષય બી અલગ છે આખો, એની પર બી આમાં વાત થઈ શકે છે. એટલે અનુકૂળ સંજોગો હોય, ગ્રહ સ્થિતિનું બધું સારું હોય તો માણસના જીવનમાં એ એટલે અની સત્તાના 9 વર્ષમાં એવા તો ભારે ને મહત્વના ફેરફારો અને ઘટનાઓનું સર્જન કરે છે કે જાણે માણસનું આખું નવું જીવન શરૂ થઈ ગયું, પુનર્જીવન શરૂ થઈ ગયું હોય. એકદમ ખાડામાં પડેલો એમાંથી ટોપમાં ક્યારે પહોંચી જાય, અને વાઇસે વર્ષા. જ્યારે અશુભ અક્ષરના આંદોલનો 9 વર્ષ માટે આવે તો માણસ આખો અર્શ પરથી ફર્શ પર આવી જાય, એટલે કે શિખર પરથી ખાઈમાં આવી જાય, તળેટીએ નહીં, એવું થઈ જાય. એ જુદી વાત છે. ટૂંકમાં અથવા એની સત્તાના 9 વર્ષમાં માણસનો હંમેશા એક પ્રોગ્રેસ, જબરજસ્ત રેપિડ ગ્રોથ થાય એવું જોવામાં આવે. એમ લખેલું છે કે એ અક્ષરની સારી અથવા માઠી અસર થવાનો આધાર તે અક્ષરની આજુબાજુમાં ગોઠવાયેલા અક્ષરો તેમજ નામ અને જન્મ તારીખની બંધ બેસતી અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિ ઉપર હોય છે. હવે આમાં જેમને જન્મ તારીખ કે કશુંય ખબર ના હોય તે લોકો માટેની વાત એવી છે કે તમારા નામના અક્ષરો પરથી જ ઘણી બધી વસ્તુઓ ખબર પડી જાય, અને એના પરથી તમારો અંકશાસ્ત્રનો જે નંબર હોય તે નીકળે. આખા નામનું ટોટલ, નામના પહેલા અક્ષરનું ટોટલ, એ રીતે કરીને ન્યુમરોલોજી વાળા તમારા ભવિષ્યની વાતો કરે, તમારા જીવનમાં કઈ ઘટનાઓ બની શકે, શું થઈ શકે અને શું કરવું જોઈએ, એ ઉપાયો પણ બતાવવામાં આવે. ઉપાય પણ મળી જાય. કારણ કે આપણા જે વૈદિક જે સંસ્કૃતની જે વર્ણમાળા છે એમાં દરેક અક્ષરને અલગ અલગ દેવતા આપેલા છે, અને એ દેવતાઓના આધારે જો ઉપાસના કરવામાં આવે, એ પ્રકારના પ્રયોગો કરવામાં આવે, નક્ષત્ર સાથે જોડાયેલા છે. તો આપણે મેષ રાશિમાં અલય આવે, પણ અશ્વિની નક્ષત્રમાં ચ થઈને એવા બધા અક્ષર આવે છે, એટલે એ આખું અલગ છે. પણ આ બધાનું જ્યારે કોમ્બિનેશન કરીને જ્યારે મુશ્કેલી અથવા તકલીફો, સંકટ, આપત્તિ આવી હોય ત્યારે શું કરવું જોઈએ, એના રસ્તા પણ મળી શકે. એટલે અમે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ જન્મ તારીખ ને આ બધું હોય એનાથી વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાય. પણ જો એ નથી તો ફક્ત ને ફક્ત નામના આધારે પણ ઘણી બધી વાતો જાણી શકાય, કહી શકાય. એટલે એ અથવા અ અક્ષરના સારા ગુણોમાં બુદ્ધિ પ્રધાનતા, વૈચારિક ગહનતા, કાર્યદક્ષતા, એક્સપર્ટાઇઝ, ઉદારતા, કોઈનું બી કામ કરવા તૈયાર હોય, યોજક શક્તિ, અને કોઈ પણ નવું કામ, નવું સાહસ, નવી યોજના અને સંજોગોની શરૂઆત વગેરે હોય. કે આ અક્ષરવાળાની ખૂબીઓ જોઈ લઈએ. એમનામાં લીડરશીપ ક્વોલિટી હોય, નેતૃત્વનો ગુણ હોય, બહાદુરી હોય. ઘણી વખત એમ આંધળું સાહસ બી કરી નાખે. પોતાના જીવને જોખમમાં નાખતા એ લોકો અચકાય નહીં. કોઈ પક્ષી અથવા કોઈ બાળક એવું કશેક ઊંચે ફસાયેલું હોય તો એ જાતે દોડીને રિસ્ક ઉઠાવીને પણ એનો બચાવ કરી લે. ભાગ્યાના ભેરુની જેમ કામ કરે. કોઈ માણસ બહુ તકલીફમાં છે તો એની હેલ્પ કરવા એ લોકો ઉદારતાથી દોડી જાય અને ગાંઠનું ગોપીચંદન કરીને બીજાનું ભલું કરે. એવી આ સ્વભાવ હોય આ લોકોનો. અંદર એમ દયા, એકદમ દયાનો એમ ઝરણા ફૂટવા માંડે ઘણી વાર. એમાં બહેનોને વધારે થાય. મહેનતું હોય, જવાબદાર હોય, રિસ્પોન્સિબલ, રિલાયેબલ, નિર્ણય લેવામાં ઝડપી હોય, અને જ્યાં જ્યાં જરૂર પડે કે જરૂર ના પડે લોકોને ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે, સલાહ આપે, સૂચન આપે અને મારી પકડીને કરાવે. અને ખાસ કરીને જે બહેનો છે ને તે તો છોકરાઓની એવી હાલત કરી મૂકે કે નહીં, તારે ટોપમાં જ રહેવાનું છે, અને તે ટોપમાં 5 કે ટોપ 10માં નહીં, તારે પહેલું અવ્વલ આવવાનું, આવી બધી વાતો કરે ભાઈ. છોકરાઓ ઘણી વખત છે ને એમની માં જે રીતે એમને એમ પ્રેશરમાં રાખે એનાથી અંદરથી એમ થથરતા હોય ભાઈ. હા, જો કે પ્રેમ બહુ કરે, એ લોકો છોકરાઓની બહુ કાળજી રાખે ભાઈ. પણ આ વાત કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એટલે એમ કે બેસ્ટ જોઈએ, એ ગુડ અથવા બેટરની વાત જવા દે. આવું કે અતિ મહત્વાકાંક્ષી હોય. મહિલાઓ તો ખાસ, એ પોતાના પતિને એમ જેને કે રંક હોય, હાવ કશું જ નહીં, તેમાંથી ટોપ પર બેસાડવામાં એમનો જબરજસ્ત ફાળો હોય ભાઈ. મોટિવેશન અને એને ટ્રિગર કરવાની બંને ટ્રીક આ અને આ અક્ષરથી જેમના નામ શરૂ થતા હોય એવી મહિલાઓમાં વિશેષ હોય. કુદરતી ગુણ છે ભાઈ. આ દરેક વસ્તુના 2 સિક્કા હોય. તો સારી વાતો કરી તો થોડી
આમનામાં જે થોડી આપણે કહે ને થોડી કમી હોય, ખામી હોય તો એ જોઈએ. આ એના જેવું કેરી કાચી હોય ત્યારે ખાટી લાગે ને પાકે તો મીઠી લાગે, પણ કાચી કેરી કેવી તો જોઈએ. ઇમ્પલ્સિવ હોય, આવેશ ને આવેગમાં જલ્દી આવી જાય ભાઈ, એટલે એમને ગુસ્સો ઝડપથી આવે, ફાટ 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 ફળાક દઈને ઉછળે. પોતે જે ધારી લીધું, પોતાના મગજમાં જે સેટ કરી લીધું અંદર ફિટ, તે જ સાચું, પોતાની જ વાત સાચી એવું માનવાની ટેવ, અને એમના જે વિચાર હોય અથવા એમના નિશ્ચય હોય અથવા એમની ધારણાઓ હોય એમાંથી એમને ફેરવવાનું બહુ અઘરું ભાઈ. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સફળતા મળતી જાય એમ અહંકાર વધતો જાય. ઘણી વખત એ લોકોમાં એવું થાય કે નાઉ આઈ કેન ડુ એનીથિંગ. આ સહનશક્તિ જબર હોય પણ એની સાથે અહંકાર આવી જાય, અભિમાન આવી જાય, એટલે બીજા જે હોય એમની સાથેવાળા અથવા એમના સબોર્ડિનેટ એ બધા એમની સલાહ, એમની વાતો, એની અવગણના કરે. અને ઘણી વખત મને બધી ખબર છે, રહેવા દે. અને એટલે ઘણી વખત ક્રિટિકલ સ્થિતિ હોય તો એમે ધસી તો જાય, પણ પછી ડિસિઝન ઉતાવળ લઈને પાછું એ ડિસિઝન અથવા નિર્ણય જે હોય એને બદલવાની તૈયારી ના રાખે, અને એટલે ઘણી વખત હેરાન થાય. અભ્યાસમાં આ લોકો બુદ્ધિશાળી હોય, યાદશક્તિ બહુ સારી હોય, સમજદારી બહુ સારી હોય, પ્રેઝન્ટેશન બહુ સરસ કરે, સ્ટડીની વાત છે વિદ્યાર્થીઓ માટે, પણ એમનું જે ફોકસ હોય ને એક જ વિષય પર ધારો કે કરવાનું હોય તો એમાં થોડી તકલીફ આવે. એટલે એમને વેરાયટીઝ ઓફ સબ્જેક્ટમાં એમને ઇન્વોલ્વ રાખવા પડે સ્ટુડન્ટ્સને. અને ખાસ કરીને જે છોકરાઓનું નામ આથી શરૂ થતું હોય, છોકરા છોકરી બંને બાળકોની, તો એમને આ રીતે તમે તૈયાર કરી શકો કે એમને વિષય વૈવિધ્ય આપવાનું. જ્યોગ્રાફી ભણાવો, પછી એમને મેથ્સ ભણાવો, પછી એમને હિસ્ટ્રી ભણાવો, પછી એમને સાયન્સમાં લઈ જાઓ, પછી સોશિયલ સ્ટડીઝ કરાવો. આ રીતે બદલતા રહેવાનું. સળંગ 3 કલાક એક સબ્જેક્ટ વાંચ કે સળંગ 1 કલાક વાંચ, એ એમના માટે અઘરું પડશે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં ને એમાં એ લોકો સારું પ્રદર્શન કરી શકે, એમનું પરફોર્મન્સ બહુ જોરદાર થાય. આ જલ્દી નિરાશ બી થઈ જાય, થોડીક સફળતામાં એમ ઉણપ દેખાય તો પાછા ડાઉન સિન્ડ્રોમ એમનામાં આવી જાય, ગભરાયા કરે અંદરથી. મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, એડમિનિસ્ટ્રેશન, પછી મેડિકલ, ચિકિત્સા, માર્કેટિંગ, આ બધામાં એમને બહુ સફળતા મળી જાય. એટલે ઇઝી વેમાં એ લોકો એમાં બહુ સારું પરફોર્મ કરી શકે. પોલિટિક્સમાં પણ બહુ આગળ જઈ શકે એ લોકો, કારણ કે નેતૃત્વનો ગુણ છે. ટોપની પોઝિશનમાં પહોંચી જાય એ લોકો, પોતાની આવડત, હોશિયારી અને જબરજસ્ત મહેનત કરે ભાઈ. એમને ખાવા પીવાનું ભાન ના રહે. જ્યારે એક લક્ષ્ય નક્કી કર્યું કે આ કરવું છે તો પછી એ બીજું બધું ભૂલી જાય. સમાજ, દુનિયા, પરિવાર, મિત્રતા બધું જ બાજુ પર. એક લાગી ગયો એટલે ઠક 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 એની પાછળ મચેલા ને મચેલા રે ભાઈ. આ એમની પ્રકૃતિ બેઝિક. એટલે કેરિયરમાં એમને જેમાં લીડરશિપ કરવાની હોય, ગાઈડ કરવાના હોય, લોકોને કોઈને કોઈ રીતે માર્ગદર્શન આપવાનું, એવા ફિલ્ડમાં એમને સફળતા સારી મળે. દાખલા તરીકે IAS, IPS, કોઈ પણ કંપનીના CEO, CFO, કોર્પોરેટમાં એ પોતે ચેરમેન વગેરેની પોઝિશન પર બહુ સારું કરી શકે. એટલે મેનેજમેન્ટના લેવલમાં મેનેજરની કોઈ પણ પોઝિશન હોય એમાં પણ બહુ સારું પરફોર્મ થાય એ લોકોનું. સામાન્ય સેલ્સમેન તરીકે, માર્કેટિંગ પર્સન તરીકે પણ એ લોકો સફળતા મેળવીને ટોપ પર પહોંચતા જાય, બીજા બધાને બાજુ પર રાખીને આગળ જાય, એવી આ લોકોની કેરિયર હોય. પોતાનો વ્યવસાય, વેપાર કરવાનો હોય, પોતાનો ધંધો કરવાનો, તો એમને જે સફળતા મળી શકે અથવા આ અક્ષરવાળાને, એવા ધંધા એવા છે, એમાં માર્કેટિંગ, ટ્રેડિંગ એટલે વેપાર, આપણે ટ્રેડિંગ એટલે લે વેચ કહીએ તે, પછી મેન્યુફેક્ચરિંગ જેને કે ટ્રેનિંગ આપવાની, લોકોને શીખવવાનું, રિયલ એસ્ટેટનું, કન્સ્ટ્રક્શનનું અને કોઈ પણ પ્રકારનું જે માર્કેટિંગ વસ્તુઓ વેચવાનું, એમાં એમને સફળતા મળે. આ બધા ધંધાઓમાં સારી સફળતા મળે. પ્રેમ, રોમાંસ અને સ્નેહ એ બધામાં એ લોકો બહુ વફાદાર હોય. એટલે જેને પ્રેમ કરે એને દિલ ફાડીને કરે, પણ સામે ડોમિનેટિંગ જે નેચર એમનો હોય અને વાતે વાતે કાં છે, શું કરે છે, કેવું છે, આ બધી જેને કહીએ ને કે અસુરક્ષાની ભાવના, અસલામતી, ઇનસિક્યોરિટી હોય, એને લઈને એ ચેક કર્યા કરે વારે વારે. એનાથી એમની સાથે જે જોડાયેલા હોય, જીવનસાથી અથવા સ્નેહી જે કોઈ હોય તે ગુંગળામણ અનુભવે ભાઈ. એટલે આ ધ્યાન રાખવાનું કે પોતે ઓન કરતા નથી, તમે કે એમને પજેસ કરતા નથી. હ્યુમન બિઈંગ છે તો તમારે એ ધ્યાન રાખીને એમની સાથેના વ્યવહાર કરવાનો. પોતે ગમે તેવી ભૂલ કરે પણ જીવનસાથી પાસેથી માન, સન્માન અને વિશ્વાસ તેમજ એક્સેપ્ટન્સની અપેક્ષા રાખે કે ભાઈ હું જે છું તે, હું જેવી છું તેવી, અથવા હું જેવો છું તેવો, તારે મને એક્સેપ્ટ કરવો પડે. આવી એ જીવનસાથી પાસે અપેક્ષા રાખે. અને એવા જો જીવનસાથી હોય તો એમનું જીવન બહુ શાંતિથી ચાલ્યા કરે. નહીં તો કાંઈ ને કાંઈ બળબડાટી, ધડધડાટી કંઈ બી થઈ શકે. ખાસ કરીને સ્નેહ સંબંધોમાં આવી ગેરસમજોને કારણે તકલીફો આવે ભાઈ. જીવનમાં સારી સંપત્તિ પેદા કરે, સ્થાવર મિલકતોથી માંડીને બધી જ સંપત્તિ સારી મળે. ખાસ કરીને એમના 35 વર્ષની ઉંમર પછી જબરજસ્ત એમનો ગ્રોથ થાય ભાઈ. એ અને આ અક્ષરવાળા જે હોય એટલે એથી શરૂ થતો હોય નામ તે લોકો. ઘણી વખતે બહારથી એ લોકો બહુ એમ કંઈ પરવા નથી, બેપરવા દેખાતા હોય, સ્ટ્રોંગ, મજબૂત, કડક દેખાતા હોય, પણ અંદરથી એ નરમ દિલ હોય અને વખાણ, પ્રશંસાની અપેક્ષા રાખે એ લોકો. તમારે એમને એપ્રિશિએટ કરવા પડે, ફીડબેક આપતા રહેવું પડે. અને આ અક્ષરવાળા જે બેન હોય, સરસ ચા બનાવી હોય તો એ ઠુમકો કરીને ઊભા રહીને પૂછે
પેલા જ્યાં સુધી ભાઈ ચા પીવે, પેપર વાંચતા હોય ને ચા પીવે એટલે એનું ધ્યાન પેપરમાં હોય, ન્યૂઝપેપર વાંચતો હોય, કાં ટીવીના ન્યૂઝ જોતા હોય, આમ કપ મોડે મળીને ઉભા તો પેલી સામે ઊભી રહીને પૂછે, પેલા પૂછે બોલો શું છે, તો કે આ ચા પીધી કેવી લાગી એ તો કહો ભાઈ રોજ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે જેમના ઘરમાં અથવા આ અક્ષરવાળા જીવનસાથી હોય એમને વિશેષ ફીડબેક આપતા રહેવાનું ભાઈ. એ પછી ચા પીવડાવે કે ખાવાનું આપે કે તમારું કંઈ કામ કરી દે, કપડાની ઇસ્ત્રી કરે તોય કહી દેવાનું બહુ ફાઇન, એમ એકદમ સળ બહુ સરસ પડેલા છે. આવી બધી વાતો કરતા રહેવું પડે ભાઈ, ફીડબેક અવશ્ય આપવાનું. એવી રીતે જેમના હસબન્ડનું નામ અથવા આથી શરૂ થતું હોય એ બહેનોએ પણ આ જ રીતે એમને ફીડબેક આપતા રહેવાનું. ભાઈ ખુશામત ખુદા કો પ્યારી હે તો તમને શું વાંધો જ કરવાનું, કરી લેવાની થોડી વાતો એવી. હવે આ જ એ અક્ષરની જો અશુભ અસર હોય કોઈ પણ રીતે તો એ લોકોમાં હઠાગ્રહ, જક્કીપણું, નેરો માઇન્ડેડ એટલે આપણે કે સાંકડું મન, મગજમાં બધી એમ કોઈને આપવાની ઈચ્છા ના થાય એ બધા, કંજુસાઈ જેને કહીએ, ઉદ્ધતાઈ અને ગરમ મિજાજી સ્વભાવ, નાક પર ગુસ્સો રાખે એવું થઈ જાય, અને ઉદાસીનતા, અંદર ને અંદર એમ ચહેરા પર ઉદાસીનતા છવાયેલી હોય, કંઈ ને કંઈ અંદર ચણચણ થયા કરતું હોય, અને નેગેટિવ વાતો જ મગજમાં આયા કરે. એમના વિચારોનું જે આખું થોટ પ્રોસેસ હોય ને, થોટ પેટર્ન, તે દરેક વસ્તુની નબળી બાજુ જોવાનું થઈ જાય. એમને અંદર કંઈ ને કંઈ ખામી દેખાય, ભલે કામ ગમે તેટલું સારું થયું હોય. એટલે આ અને આ અક્ષરની અસર તળે આવનારા લોકો માટે ગ્રહોમાં સૂર્ય પણ રાશિ સ્વામી એમનો જે થાય તે મંગળ થાય, એટલે સૂર્ય અને મંગળ એ બંને એમને શુભ ફળ આપે. તારીખોમાં 1લી, 10મી, 19મી અને 28મી તારીખ, અઠવાડિયાના દિવસમાં રવિવાર પહેલો દિવસ, અને મહિનાઓમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહત્વના ગણાય, કારણ કે તે દિવસે અને તારીખોમાં અને મહિનાઓમાં આ અક્ષર એટલે એ અક્ષરના આંદોલનો વધુ બળવાન બનતા હોવાથી એમના જીવનમાં મહત્વની ઘટના, બનાવ, વાત, પ્રસંગ, સંબંધ બનવાના સંજોગો આ દિવસોમાં ઉપસ્થિત થાય. એ એટલે આ અક્ષરના આંદોલનોની, વાઇબ્રેશનની શરીરના અવયવોમાં મુખ્ય અસર મસ્તક અને માથું તથા બરડાની કરોડરજ્જુ જે કે ને સ્પાઇનલ, જ્યાં આગળ ભેગા થાય છે આ ડોકીમાં, તેના કેન્દ્ર ઉપર ખાસ કરીને થાય. એટલે માથું તો ખરું પણ એની સાથે આ જે ભાગ વચ્ચેનો ડોકનો ભાગ એ જે જોડાતું હોય તે બધા પર અસર આની એ અક્ષરના આંદોલનોની થાય. અને બીજી જનરલાઇઝ જે સામાન્ય અસર જે થાય એ અક્ષરના આંદોલનોની તે આંખ, હૃદય અને હોજરી એટલે ડાયજેશન સિસ્ટમ પર થાય. એ અક્ષરનો શુભ રંગ સફેદ, વ્હાઇટ, ધોળો છે. એટલે એને લઈને જ્યારે આ અક્ષરની સત્તામાં આવતા માણસો અશુભ અસર અનુભવે, કોઈક અશુભ પ્રભાવ અનુભવે, ત્યારે તેમને જે આગળ બોલી ગયા હોજરીના, કરોડના, માથાના, હાર્ટના એવી બીમારી, રોગ થવાની શક્યતા. અને એવા સમયે જ્યારે કોઈ આ પ્રકારની તકલીફ આવે, સંકટ આવે, ત્યારે સફેદ કપડાનો ખાસ કરીને ઉપયોગ કરવાનો, વ્હાઇટ. અને શરીરના જે ભાગમાં તકલીફ હોય એ ભાગને ખાસ કરીને વ્હાઇટ કપડાથી, વ્હાઇટ રૂથી, વ્હાઇટ કોટન વગેરેથી કવર કરી લેવાના, એમાં રાહત થાય. અને ખાસ કરીને જ્યારે અશુભ સમય લાગતો હોય, ચિંતા ચાલતી હોય, મગજમાં બેચેની રહેતી હોય તો સુગંધીવાળું સફેદ ફૂલ, મોગરો છે, જુઈ છે, સફેદ ગુલાબ છે, એવા સુગંધીવાળા ફૂલ પોતાની સાથે રાખવાના, એનાથી જરૂર લાભ થાય. હવે આપણા શાસ્ત્રોમાં જે અ અક્ષર વિશે વાત કરેલી છે ને તે એવી છે, એમાં આ વિશે અલગ છે ને અ વિશે અલગ છે. તો એ આપણે જરા સમજી લઈએ. આ અક્ષરનો સતોગુણ, સત્વગુણ કહેવાય. એના દેવ વિષ્ણુ, એનો સ્વભાવ ઉત્તમ, એનું તત્વ વાયુ, એની રાશિ મેષ, નક્ષત્ર અશ્વિની, એનો ગણ દેવ અને ગ્રહ ચંદ્ર. અને આપણા ભારતીય જ્યોતિષ પ્રમાણે એનો અંક 3 લાગે. ન્યુમરોલોજીમાં 1 નંબર આવે છે, ભારતીય જ્યોતિષ પ્રમાણે એને 3 નંબરને ચંદ્રના પ્રભાવમાં કીધો, અને ખાલી. હવે જે આ અક્ષર છે, બીજો અક્ષર અ પછી આ આપણે કહે ને આપણા સ્વરને વ્યંજનમાં, તે આ વિશે લખ્યું છે આપણા શાસ્ત્રોમાં. એનો ગુણ રજોગુણ, રાજસી, એના દેવ લક્ષ્મી, એનો સ્વભાવ ઉત્તમ, એનું તત્વ વાયુ, રાશિ મેષ, નક્ષત્ર અશ્વિની, ગણ દેવ, એનો ગ્રહ બૃહસ્પતિ ગુરુ, અને એનો અંક 3. અ અક્ષર ગમે ત્યાં વપરાતો હોય આપણા વર્ણમાલામાં તો એના જુદા જુદા અર્થ નીકળે. આપણા ઋષિ મુનિઓએ દરેક અક્ષરનું ગહન અધ્યયન કરેલું, ચિંતન કરેલું, તેના આધારે દરેક અક્ષરને એના અર્થ આપેલા. અર્થ કેવા? તો કે અ હોય, અ ગમે ત્યાં આવતો હોય તો વિષ્ણુ, શિવ, બ્રહ્મા, વાયુ, વૈશ્વાનર, નિષેધ, પરમાત્મા, આ બધા તત્વ, એટલે એને ઉત્તમ કીધેલું. પણ આ જે આ અક્ષર છે તેમાં એટલે ગમે ત્યાં આ નો પ્રયોગ થતો હોય વાતમાં, આવેશ, આવેગ, આહુતિ, આ બધા એ છે, અથવા વચ્ચે ઉચ્ચારણમાં જ્યાં આ આવતું હોય તો ત્યાં એ અક્ષર વપરાવાનો અર્થ એ થાય કે તે જે લાગણીઓનો ઉત્પન્ન થાય, લાગણીઓ અથવા જેનો પ્રભાવ જોવા મળે તે એવું કે સ્મરણ,
દુઃખ, શોક, સીમા એટલે મર્યાદા, લિમિટ, કોઈક વસ્તુ લિમિટેડ કામ કરવાનું એમાં આ શબ્દ આ પ્રયોગ થતો હોય. આનો કૃપા, વ્યાપ્તિ, વ્યાપ્તિ એટલે બધું ફેલાવવું, તે એક્સપાન્શન, મેળજોળ, મિત્રતા, અવધિ એટલે સમય મર્યાદા, દયા, અશ્વ એટલે ઘોડો, ઘોડાવાળી શક્તિ, જેમનું નામમાં આ અક્ષરનો સમાવેશ થતો હોય ને, પહેલો અક્ષર જો આ હોય તો એ પ્રકારની પ્રકૃતિ આવે. અને અનુકંપા એટલે કે દયા, આ મધ્યમ પ્રકૃતિ કહી શકાય આની. તો આ વિડીયોમાં હવે અમે અંતમાં અને આ અક્ષરવાળાની વિશેષતાઓ, થોડી વાતો બતાવીશું. અંતમાં એક યંત્ર વિશે વાત કરશું. પણ એ પહેલાં તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે, સ્નેહી મિત્રોને શેર કરવાનો છે, બેલ બટન અવશ્ય દબાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો અંત સુધી જોજો. એ અક્ષર મનુષ્યની સર્જનાત્મક અને ક્રિયાત્મક, ક્રિએટિવ ને એક્ઝિક્યુટિવ એનર્જીને એડ્રેસ કરે, ડાયરેક્ટ ઉદ્ઘોષિત કરે એની સાથે જ. એટલે એવા વ્યક્તિમાં તીવ્રતાની સાથે એકદમ રેપિડ આગળ વધવાની ક્ષમતા અને કામના બંને હોય. કોઈ પણ કોકડું ગૂંચવાયેલું હોય, કઈ પણ પરિસ્થિતિમાં સંકટ આવી ગયું હોય તો એને ચેલેન્જ તરીકે સ્વીકારીને બધું ઠીક કરવાની, બધું વ્યવસ્થિત કરવાની રહસ્યમય શક્તિ આ લોકોમાં હોય. ભાઈ, કોઈએ ના કર્યું હોય એવું કામ ને એવા કારનામા કરવાનું એમને કાયમ મનમાં રહેતું હોય. સમાજમાં ટોપમાં રહેવાનું, કોઈને કોઈ પદ મળે એ માટેની અંદર ને અંદર અતૃપ્ત ઈચ્છાઓ એ લોકો સાથે લઈને ચાલતા હોય. એમને દેશ વિદેશથી વધારે ફાયદો થઈ જાય. પોતાના ગામમાં જે વેલ્યુ એના કરતાં બહાર વધારે વેલ્યુ થાય ને વધારે રેકોગ્નિશન મળે. એટલે ઘણા બધા પ્રદેશોમાં તો એમ કહેવાતું પહેલાં તો કે હીરા વો જો ખાન સે નિકલ ગયા ઓર ઇન્સાન વો જો વતન સે નિકલ ગયા. ખાસ કરીને રાજસ્થાન એ બધા પ્રદેશોમાં આવી કહેવત બોલાતી. ભાઈ, આ લોકો જીવનની કોઈ પણ ક્ષેત્રમાં હોય પ્રથમ પંક્તિમાં રહેવા માંગે અને રહે, પાછા હાંસલ કરે. સેલ્ફ મેડ હોય, પોતાનું ભવિષ્ય ને પોતાનું જે કદ કાઠી જે બધું હોય એ પોતે નક્કી કરે. આપણે કહે ને સેલ્ફ મેડ પર્સનાલિટી. બહુ મોટા સપોર્ટની જરૂર ના પડે અને એમની સાથે અથવા એમના આશ્રયમાં જે લોકો એમને પૂરેપૂરું ધ્યાન રાખે ને એમનું બધું જ કરી આપે આ લોકો. અંગ્રેજીમાં જેમનું નામ આઈ, જે, ક્યુ અને વાય અક્ષરથી શરૂ થતો હોય ને એવા લોકો સાથે એમને સારી મિત્રતા હોય, કારણ કે એક નંબરમાં આવે એ લોકો. એટલે ટૂંકમાં જેમનો અથી નામ શરૂ થાય એમને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની, શિવજીની ઉપાસના કરવાની, ચંદ્રના મંત્રનો જાપ કરી શકે. એ જ રીતે ગણપતિની વિશેષ ઉપાસના એમને લાભ દાયક રહે. હવે જેમનો જન્મ આ અક્ષરની સાથે વાત કરીએ છીએ, કારણ કે અ અને આ હોય તો એ લોકોનો નંબર 1 કહેવાય. અને તારીખ પણ એવી રીતે કહીએ તો 1 નંબરવાળી તારીખ 1, 10, 19 ને 28 તારીખે થયેલો હોય એ લોકોએ સાદા કાગળ પર લાલ અથવા ઓરેન્જ કલરની ઇંકથી, સહીથી એક ચોરસ યંત્ર બનાવવાનું, જેના અંકો અહીંયા સ્ક્રીનના ફોટોમાં બતાવવામાં આવશે લખેલા. એ પ્રમાણે યંત્ર બનાવીને રવિવારના દિવસે આ યંત્ર અને તારીખ જો હોય 1, 10, 19 અથવા 28 એને રવિવાર આવતો તેવા દિવસે યંત્ર તૈયાર કરીને પોતાની સાથે રાખવાનું. તમને જીવનમાં સફળતા મળશે, ધન સંપત્તિની એ સરળતા રહેશે, અટકેલા કામ હોય તો એ પૂરા થશે. અને જરૂર પડે તો આવા રવિવારને પહેલી તારીખ હોય અથવા 10 તારીખ, 19, 28 હોય તે દિવસે શક્ય હોય તો શિવજીનું નામ બોલતા બોલતા ઓમ નમઃ શિવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ મંત્ર બોલતા બોલતા આ યંત્ર 108 વખત લખવાનું અને એ પોતાની સાથે એમાંથી એક યંત્ર રાખવાનું. બાકીના જલ પ્રવાહ કરી શકો અથવા પોતાના ગલ્લામાં પીંડું વાળીને મૂકી શકો. બે રીતે કરી શકાય એવું છે. એક યંત્ર પોતાની સાથે હોવું જોઈએ. યંત્ર અહીંયા તમને સ્ક્રીન પર બતાવવામાં આવશે. અને હા, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એમાં જય મહાકાલ, ઓમ નમઃ શિવાય અને તમારું નામ અથવા આ જે હોય તે અવશ્ય લખજો. તમારા સ્નેહી મિત્રોને આ વિડીયો ફોરવર્ડ કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આગળ હવે પછીનો જે વિડીયો આવે તે પણ આવી જ માહિતીવાળો છે. તમારી વિશેષ કંઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં અવશ્ય લખો. એ રીતે પણ અમે રજૂઆત અમારી કરશું. આપનું જીવન આનંદમય, ખુશીમાં, સુખમય જાઓ એ જ અભ્યર્થના. ધન્યવાદ.